અને આંબલી પલ્લી ગયા છે. ત્યારબાદ હવે આને શિફ્ટ કરી અને આમાં એડ કરી દેશો ગોળ અને આંબલીને તપેલીમાં. ધીમા તાપે આપણે ગોળ અને આંબલીને ઉકળવા દેશો. ત્યારબાદ આ બટેટા લીધેલા છે. બટેટાને આવી રીતના બે સાઈડથી આવી રીતના કટિંગ કરી અને કુકરમાં નાખી દેશો. અને આપણે પાણીપુરી માટે બટેટા બાફી નાખીએ. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આવી રીતના હું કટ કરતી જાઉં છું. અને આપણે એડ કરી દીધા, પાણી એડ કરી દીધું છે. ત્યારબાદ હવે આપણે આ કુકર બંધ કરી અને 2-3 વિસલ મારી દઈશું. આપણે એક સાઈડ બટેટા બફાઈ રહ્યા છે, બીજી સાઈડ આ ગોળ આંબલીનું પાણી છે આપણે ગરમ કરીશું. એક ઉફાળો આવી દેશો, ત્યારે ઘટ થઈ જશે આપણું પાણી. સ્વાદ અનુસાર મીઠું એડ કરી દેશો અને થોડું એવું મરચું એડ કરી દેશો. ત્યારબાદ હલાવી નાખીશું. ફ્રેન્ડ્સ, ગોળનું પ્રમાણ વધારે રાખ્યું છે, આંબલીનું પ્રમાણ ઓછું રાખ્યું છે, કારણ કે અમે ખાટું ઓછું ખાઈએ છીએ એટલા માટે. તમે તમારી પ્રમાણે. આંબલીની ચટણી રેડી છે, તમે જોઈ શકો છો. હવે ત્યારબાદ આપણે ફુદીનાનું પાણી રેડી કરીશું. ફુદીનાનું પાણી બનાવવા માટે મેં ફુદીનો લીધો છે. ત્યારબાદ આ તીખી લીલી મરચી છે એ 2 નાખી છે નાની. ત્યારબાદ આ સંચળ પાવડર છે એટલો એડ કરી દઈશું. જીરા પાવડર પણ એડ કરી શકાય, મારી પાસે છે ને એટલે હું એડ નથી કરતી. ત્યારબાદ આપણે પાણી નાખીને પીસી લેશું. અને છેલ્લે લાસ્ટમાં આમચૂર પાવડર ઘણા લોકો નાખે છે અને ઘણા આ પેસ્ટ પીસી લીધી છે. ફુદીનો, લીલી મરચી અને થોડુંક એવું મીઠું એટલે રોક સોલ્ટ નાખીને આ ઘટ છે. હવે આપણે પાણી નાખીશું, થોડુંક પતલું કરીશું પાણીને અને ત્યારબાદ એક લીંબુ નીચવી નાખશું. ફ્રેન્ડ્સ, આપણું પુદીનાનું પાણી રેડી છે. મેં આમાં લીંબુ નીચવું, મને ખાટું વધારે ભાવે છે એટલા માટે મેં લીંબુ મારા પ્રમાણે નીચવું અને ત્યારબાદ મેં સંચળ પાવડર એડ કર્યો છે, રોક સોલ્ટ કહે છે ને. ફ્રેન્ડ્સ, આપણું પુદીનાનું પાણી રેડી છે, તમે જોઈ શકો છો. થઈ ગયા છે. ત્યારબાદ હવે આપણે એનો મસાલો જ કરવાનો છે. ત્યારબાદ એને છાલ કાઢી નાખી. હવે મીઠું અને મરચું એડ કર્યું છે, તમે જોઈ શકો. ત્યારબાદ હલાવી નાખશો. ફ્રેન્ડ્સ, આ બટેટાનો માવો છે એ રેડી કરું છું. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો. ત્યારબાદ આવી રીતના હલાવી નાખવાનું. આમાં પાણીપુરી છે, પૂરી છે, મસાલો છે, ઓનિયન છે અને આ પાણી છે, તમે જોઈ શકો છો. અને ત્યારબાદ જમવામાં આ રગડો ઘી છે, તમે જોઈ શકો છો. આ શીંગા, આ બાલાજીની શીંગ છે, તમે જોઈ શકો છો. અને ફ્રેન્ડ્સ, આમાં